આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળીશું ઓલિમ્પિક રમતોમાં ભારતના દેખાવ વિશે સમાચાર સમીક્ષા. લેખક અનિલ પટેલ, પ્રસ્તુતિ ખ્યાતિ પુરોહિત. રમતગમતની દુનિયાનો મહાકુંભ એટલે કે ઓલિમ્પિક. શુક્રવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં સમર ઓલિમ્પિક રમતોત્સવનો પ્રારંભ થયો, જેમાં વિશ્વના 203 દેશોના ખેલાડીઓ 32 રમતમાં પોતાનું કૌવત બતાવીને ચંદ્રકો મેળવવા માટે સ્પર્ધા કરશે. વિશ્વમાં મુખ્યત્વે 4 પ્રકારની ઓલિમ્પિક રમતો રમાય છે, જેમાં સમર ઓલિમ્પિક, વિન્ટર ઓલિમ્પિક, પેરાલિમ્પિક અને યુથ ઓલિમ્પિક ગેમ્સનો સમાવેશ થાય છે. સવા સદીથી પણ જૂના આ રમતોત્સવ પાછળનો ઇતિહાસ ઘણો રોચક છે. 1896માં પ્રાચીન ગ્રીસની રાજધાની એથેન્સમાં ઓલિમ્પિક નામના પર્વત પર તેની શરૂઆત થઈ હતી અને એટલે જ તેને ઓલિમ્પિક ગેમ્સ કહેવામાં આવે છે. ત્યારથી દર 4 વર્ષે ઓલિમ્પિક રમતો રમાય છે. ભારત આ વખતે 26મી વખત ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહ્યું છે, જોકે ભારતીય ત્રિરંગા હેઠળ 20મી વખત રમી રહ્યું છે, કારણ કે સ્વતંત્રતા પહેલા યોજાયેલી ગેમ્સમાં ભારતે બ્રિટિશ વાઇસરોયના ધ્વજ હેઠળ ભાગ લીધો હતો. ઓલિમ્પિકમાં ભારતે 125 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ 7 ચંદ્રક 2020ના ટોક્યો ઓલિમ્પિકમાં મેળવ્યા હતા. ભારતીય ખેલાડીઓની અત્યાર સુધીની ઓલિમ્પિક સફર વિશે એક નજર કરીએ તો ભારતે વર્ષ 1900માં રમાયેલી બીજા ઓલિમ્પિકથી ભાગ લેવાનું શરૂ કર્યું હતું. આ ગેમ્સમાં ભારત વતી માત્ર એક જ ખેલાડી નોર્મન પ્રિચર્ડે ભાગ લીધો હતો. કોલકાતામાં જન્મેલા આ એથ્લેટ 200 મીટર દોડ અને 200 મીટર વેગની દોડમાં 2 રજત ચંદ્રકો મેળવ્યા હતા. એક જ ઓલિમ્પિકમાં 2 ચંદ્રક મેળવવાનો રેકોર્ડ હજી સુધી કોઈ ભારતીય ખેલાડી તોડી શક્યો નથી. 1928ના એમ્સ્ટરડમ ઓલિમ્પિક સાથે ભારતીય હોકીનો સુવર્ણ યુગ શરૂ થયો. હોકીના જાદુગરનું ઉપનામ ધરાવતા મેજર ધ્યાનચંદની આગેવાની હેઠળની ભારતીય પુરુષ હોકી ટીમે 29 ગોલ કર્યા હતા અને એક પણ ગોલ ગુમાવ્યા વિના હોકીમાં પ્રથમ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક જીત્યો હતો. તેમણે 1932ના લોસ એન્જલસ ઓલિમ્પિક અને 1936 બર્લિન ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતીને સુવર્ણચંદ્રકની હેટ્રિક પણ પૂરી કરી હતી. હોકીમાં 8 ગોલ્ડ મેડલનો ભારતનો રેકોર્ડ છે. સ્વતંત્રતા બાદ ભારતે 1948ના લંડન ઓલિમ્પિકમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે તેની પ્રથમ સમર ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. ભારતને હોકીમાં 4થો સુવર્ણચંદ્રક મળ્યો. ભારતીય હોકી ટીમે 1952 અને 1956માં પણ આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. 1952ના હેલિસિંકી ઓલિમ્પિકમાં કુસ્તીબાજ જેડી જાદવ વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા, જ્યારે નીલિમા ઘોષ સ્વતંત્ર ભારતની પ્રથમ મહિલા રમતવીર તરીકે ઉભરી આવ્યા હતા. ભારતીય હોકીની સુવર્ણચંદ્રકની રેસ પાછળથી પાકિસ્તાને થોડા સમય માટે અટકાવી હતી. 1960માં તેને રજતચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો, જો કે 1964માં ટોક્યોમાં સુવર્ણચંદ્રક જીતી હતી અને 1968માં કાંસ્ય તેમજ 1972માં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. 1976માં ભારતીય હોકી ટીમનો દેખાવ સાવ ખરાબ રહ્યો હતો. 1924 પછી આ પહેલીવાર એવું બન્યું હતું કે જ્યાં ભારત ઓલિમ્પિક ગેમ્સમાં એક પણ મેડલ જીતી શક્યું ન હતું. જોકે 1980માં હોકી ટીમે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. ત્યાર પછીના 3 ઓલિમ્પિકમાં ભારતને એક પણ ચંદ્રક મળ્યો ન હતો. 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં શૂટર અભિનવ બિંદ્રાએ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં દેશનો પ્રથમ વ્યક્તિગત સુવર્ણચંદ્રક જીત્યો હતો. સાયના નહેવાલે 2012ના લંડન ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં ભારતનો પ્રથમ ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. 2016માં પીવી સિંધુએ બેડમિન્ટનમાં સિલ્વર મેડલ, જ્યારે સાક્ષી મલિકે કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2020માં ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ જીતીને છેલ્લા 41 વર્ષમાં હોકીમાં મેડલના દુષ્કાળનો અંત આણ્યો હતો. ભારતે અત્યાર સુધી ઓલિમ્પિકમાં કુલ 35 ચંદ્રકો મેળવ્યા છે. આમાંથી 20 ચંદ્રકો છેલ્લા 6 ઓલિમ્પિક અને 18 ચંદ્રકો છેલ્લી 4 ગેમ્સમાં મેળવ્યા છે. ભારતનો સર્વશ્રેષ્ઠ દેખાવ 2020ના ટોક્યો ઓલિમ્પિકમાં હતો, જેમાં એથ્લેટિક્સમાં વ્યક્તિગત સુવર્ણચંદ્રક સહિત ભારતે 7 ચંદ્રક મેળવ્યા હતા. હવે પેરિસમાં ભારત દ્વિઅંકી ચંદ્રક મેળવે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. આપ સાંભળી રહ્યા હતા ઓલિમ્પિક રમતોમાં ભારતના દેખાવ વિશે સમાચાર સમીક્ષા. લેખક અનિલ પટેલ, પ્રસ્તુતિ ખ્યાતિ પુરોહિત. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.